જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં છો? હું પૂજા લખોટિયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અંકલેશ્વર સિલ્ક મિલ્સની યુટ્યુબ ચેનલ ઉપર. આપણે બધાને ખબર છે, એક સરસ વેપાર અને એક બહુ ઊંચાઈ સુધી વેપાર લઈ જવા માટે નાની નાની ટિપ્સ બહુ કામની હોય છે અને એ અત્યંત જરૂરી હોય છે. તો ચલો આજે આપણે બધા મળીને એ જ નાના નાના ટોપિક્સ ઉપર ડિસ્કસ કરીએ. સૌથી પહેલા જે અગત્યનું પોઈન્ટ છે એ છે કે વેપારનો પૈસો વેપારમાં જ યુઝ કરવો, બીજી કોઈ જગ્યાએ યુઝ નહીં કરવો. દાખલા તરીકે કે તમે લાખ રૂપિયાની પરચેઝિંગ કરી લીધી, હવે લાખ રૂપિયાની પરચેઝિંગ ઉપર તમારો જે મુનાફો છે એ છે 1,35,000. તો એ જે 1 લાખ છે એમાંથી તમને પાછું તમે તમારા વેપાર ઉપર જ તમે યુઝ કરો, કોઈ બીજી વસ્તુ ઉપર યુઝ ના કરો. કારણ કે વેપારનો પૈસો વેપારમાં યુઝ થશે તો તમે જે લાખ રૂપિયાથી બિઝનેસ તમારું સ્ટાર્ટ કર્યું છે એ લાખ રૂપિયા તમને 2 લાખ, 3 લાખ, 4 લાખ સુધી લઈ જશે. એના એકોર્ડિંગલી તમે તમારા ખર્ચા કરી શકશો. તમને ગાડી લેવી હોય, તમને ઘર લેવું હોય, તમને કમ્પ્યુટર લેવું હોય, તમને મોબાઈલ લેવું હોય, એ બધું જ તમને તમારા વેપારના પ્રમાણે જ કરવું જોઈએ. કારણ કે જેટલું તમને વેપારમાં પૈસાની જરૂરત છે એ પૈસો તો તમને વેપારમાં જ આપવું પડશે. વેપારમાં તમને વિડ્રોલ્સનું પણ ધ્યાન રાખવું પડશે કે જે તમારું વેપારનો પૈસા છે એમાં તમારા ફિક્સ વિડ્રોલ્સ જ હોવા જોઈએ. એવું ના હોવું જોઈએ કે ભાઈ તમારા શોરૂમમાં તમારો છોકરો આવ્યો અને એને કીધું કે પપ્પા મને આ જોઈએ છે અને તમને વેપારના પૈસામાંથી જે પૈસા આપી દીધા. એવું ના ચાલે. કેમ ના ચાલે? કારણ કે વેપારનો પૈસો વેપારમાં યુઝ થાય એ જ હોવું જોઈએ. વિડ્રોલ ફિક્સ હોવી જોઈએ, સેલરીઝ ફિક્સ હોવી જોઈએ. એનાથી જ તમારું વેપાર આગળ વધશે. વેપારમાં બીજી સૌથી અગત્યની વસ્તુ એ છે તમારા ટીમને તમારી એપ્રિસિએશન. એક સેટને ટીમની એપ્રિસિએશન ટાઈમ ટુ ટાઈમ કરતી રહેવી જોઈએ. તમારી ટીમ કોઈ ગુડ વર્ક કરતું હોય, સારું કામ કરતું હોય, તમારા સેલ્સને વધારતું હોય, તમારા કસ્ટમર્સ સાથે બહુ સરસ રીતેથી ડીલ કરતું હોય તો તમને તમારી ટીમને એપ્રિસિએશન કરો. તમારા ગ્રાહક સામે તમારા ટીમ મેમ્બરને એપ્રિશિએટ કરો કે હા ભાઈ આજે તે આ બહુ સરસ કામ કર્યું. ટીમ એપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ તમારું વેપાર વધે, તમારી જે માર્કેટ છે એમાં તમારું નામ થાય કે ભાઈ આ સેટ તો એમના માણસોને બહુ સરસ રીતેથી, બહુ સરસ તરીકેથી ગાઈડ કરે છે, બહુ સરસ રીતેથી એમની સાથે વ્યવહાર કરે છે. કોઈ પણ ગલત કામ થતું હોય તમારી દુકાનમાં, તમારા શોરૂમમાં, એ પણ ગ્રાહક સાથે, તો એનું બધું જ જે પણ ફોલ્ટ છે એ તમે તમારા પોતાના માથે લો. તમે તમારા માણસને શીખવાડો, સમજાવો, પણ એ અલગથી, ગ્રાહકના સામે નહીં. એ તમારા બિઝનેસને વધારવામાં તમારી બહુ જ મદદ કરશે. કારણ કે ટીમ તમારી સાથે હશે તો જ તમે તમારા લાઈફને બહુ સરસ તરીકેથી, તમારા વેપારને બહુ સરસ તરીકેથી લઈ જશો. તમારી ટીમ જ તમારી સાથે નહીં હોય તો તમે શું કરશો એ તમે મને બતાવો. એટલા માટે કહું છું કે તમારી ટીમને તમારું સેટનું એક્ઝેક્ટલી જે સેટ હોય એનું એપ્રિસિએશન મળતું જ રહેવું જોઈએ. ચાહે એ ઇન્સેન્ટિવ્સ હોય, ચાહે એ વર્ડ ઓફ માઉથ હોય કે હા ભાઈ તે આજે બહુ સરસ કર્યું મારા માટે, તે આજ બહુ સરસ કર્યું મારા શોરૂમ માટે. આવી નાની નાની વસ્તુઓ તમારા શોરૂમને એક ઉન્નતિ, એક પ્રગતિ તરફ લઈ જશે. તો મારી આજની માહિતી કેવી લાગી એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવો. કારણ કે આ જે નાની નાની ટિપ્સ છે એ તમને તમારા વેપારને વધારવા માટે બહુ હેલ્પ કરશે. ટીમ એપ્રિસિએશન અને વેપારનો પૈસો વેપારમાં જ વાપરવો એ બિઝનેસના સૌથી મોટા 2 રૂલ છે. આ 2 રૂલ તમે ફોલો કરશો તો તમે તમારા બિઝનેસને બહુ ઊંચાઈ સુધી લઈ જઈ શકશો. તો તમને મારું આજની ઇન્ફોર્મેશન ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું પૂજા લખોટિયા. જય શ્રી કૃષ્ણ.